આજે હું 35 વર્ષથી ચાની લારી ચલાવું છું। તેમાંથી મને નગરપાલિકાની ટિકિટ મળી હતી, તેમાં અમે બહુમતીથી જીતેલા છે। તો અપેક્ષા છે બધાને કે આ બેન સારું કામ કરશે, એટલે બહુમતીથી અમે જીતીને આવ્યા છે। તો પછી અમે એવું વિચાર્યું છે કે અહીંયા જ આપણે મારી ચાની લારી હોય ચાલે ને હોય ચાલે, તેની બદલે અહીંયા જ અમે કાર્યાલય બનાવી ને ચાની લારી હોય ને ધંધો હોય કરીશું ને બધાનું કામ હોય કરીશું સારી રીતના ને બધાને સપોર્ટ કરીશું ને એ કરીશું। નમસ્તે, હું છેલ્લા 35 વર્ષથી અહીંયા કાળિયાભૂત વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહું છું અને ભાજપ દ્વારા ટિકિટ આપી હતી અને જે ગીતાબેન એમાં વિજેતા બન્યા છે એમના વિશે હું થોડું કહીશ। તો હું છેલ્લા 35 વર્ષથી તેમને ઓળખું છું અને એકલા હાથે એમણે સિંગલ મધર તરીકે એમના 2 બાળકોને મોટા કર્યા છે અને એક ચાની લારી પર એમણે ખૂબ સંઘર્ષ કરીને તેઓ આગળ આવ્યા છે અને આજે વિજેતા થઈને જંગી બહુમતીથી વિજેતા થયા છે અને કોર્પોરેટર બન્યા છે। તો અમે સૌ આ વિસ્તારના લોકો એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને સાથે અપેક્ષા પણ રાખીશું કે તેઓ ખૂબ સારું કામ કરે અને કરશે જ એવી અમને આશા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।